વિદ્યાર્થી મિત્રો, આપણે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં પાઠ નંબર 6 માનવ ચિકિત્સા પદ્ધતિઓમાં ચોથા ક્લાસની અંદર ઊંટ વય એક સામાજિક કલમ, તમાકુ અને દારૂની ઘાતક અસર વિશે જોઈશું. ઊંટ વય એક સામાજિક કલમ શા માટે છે? તો પહેલા નંબરની વાત તો એ છે કે ઊંટ વય કોને કહેવાય? માત્ર અનુભવના આધારે નાના ગામડાઓમાં પોતાની જાતે બની બેઠેલા ડોક્ટરોને ઊંટ વૈદ તરીકે ઓળખવામાં આવે છે. પોતાના અનુભવના આધારે જાતે બની બેઠેલા ડોક્ટરોને શા માટે ઊંટ વૈદ કહેવાય છે? ઊંટ વૈદ પાસે માત્ર અનુભવ સિવાય કશું હોતું નથી. નંબર 1, ઊંટ વૈદ શરીર વિજ્ઞાન, રોગ વિજ્ઞાન કે દવા વિજ્ઞાનનો કોઈ પણ પ્રકારનો અભ્યાસક્રમ હોતો નથી. બીજા નંબરમાં એમની પાસે ડોક્ટરી વિજ્ઞાન સરકાર માન્ય એમની પાસે કોઈ ડિગ્રી હોતી નથી. ત્રીજા નંબરમાં રોગનું નિદાન કરવા માટે એમની પાસે પૂરતા પ્રમાણમાં રોગનું નિદાન કરવા માટેના યંત્રો અને સાધનો હોતા નથી. માત્ર અનુભવના આધારે અંદાજે રોગ નક્કી કરે છે અને રોગની અંદાજે દવાઓ આપે છે. હવે અંદાજે રોગનું નિદાન કરવામાં આવતું હોવાના કારણે ઘણી વખત ઊંટ વૈદ્યો ખોટા પડે છે અને રોગ પ્રમાણે દવાઓ ન અપાય તો નાણાંનો વ્યય થાય છે. બીજા નંબર, ચોક્કસ નિદાન વગર દવાઓ આપવામાં આવે તો દર્દીના સ્વાસ્થ્ય પર, શરીર પર અવળી અસરો જોવા મળે છે. આ અવળી અસરો દર્દીને ભવિષ્યમાં વેઠવી પડે છે. ઊંટ વૈદ્યો ઘણી વખત ચેપ હોય કે ના હોય તો ચેપના સમયે ડોક્ટરી વિજ્ઞાન પ્રમાણે એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવે છે. જ્યારે ઊંટ વૈદ્યો ચેપ હોય કે ન હોય તો બંને સંજોગોની અંદર એન્ટીબાયોટિક દવાઓ આપે છે. હવે કઈ એન્ટીબાયોટિકનો કેટલો ડોઝ આપવો દર્દીને અને દર્દીએ કયા સમયે કેટલી ગોળી લેવી એનું જ્ઞાન પણ ઊંટ વૈદ્યો પાસે હોતું નથી. એટલે ઊંટ વૈદ મન ફાવે એમ એન્ટીબાયોટિક દવાઓ આપતા હોવાના કારણે દર્દીના પાચન તંત્ર ઉપર અસર થાય છે. સાથે સાથે દર્દીના મૂત્રપિંડ પર અસર થવાના કારણે કિડનીઓને નુકસાન થાય છે. પાચન તંત્રને નુકસાન થવાના કારણે દર્દીને ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત અને મળાવરો જેવી બીમારીઓ એન્ટીબાયોટિક દવાઓના લીધે થાય છે. અને ઘણી વખત વધારે માત્રામાં એન્ટીબાયોટિક દવાઓ લેવાય તો એ સમય દરમિયાન દર્દીઓ એન્ઝાઇટીનો પણ ભોગ બને છે. સાથે સાથે ઊંટ વૈદ્યો દર્દીઓને આકર્ષવા માટે સ્ટીરોઇડનો આશરો લે છે. સ્ટીરોઇડ એ શક્તિ
શક્તિશાળી દવા છે અને એનો માત્ર ગંભીર બીમારીમાં જ ઉપયોગ થઈ શકે છે. પણ ઊંટ વૈદ્ય સામાન્ય બીમારીમાં પણ દર્દીને આકર્ષવા માટે સ્ટીરોઇડનો ઉપયોગ કરે છે. સ્ટીરોઇડનો ઉપયોગ કરવાથી એક બાજુ બીમારી દબી જાય છે, પણ બીજી બાજુ શક્તિશાળી દવા હોવાના કારણે સ્ટીરોઇડની દર્દીના શરીર પર અવળી અસર થાય છે અને મન ફાવે સ્ટીરોઇડ આપવામાં આવે એમ દર્દીઓ દ્વારા લેવામાં આવે તો એકવાર દર્દી સાજો થઈ જાય છે અને સાજો થઈ સારું લાગતું હોવાના કારણે ઘણી વખત ઊંટ વૈદ્યના વખાણ પણ કરે છે અને ઊંટ વૈદ્યના વખાણ કરતા હોવાના કારણે બીજા દર્દીઓ પણ દર્દીની સાથે ગેરમાર્ગે દોરાય છે, ઊંટ વૈદ્ય પાસે જાય છે. વધુ માત્રામાં સ્ટીરોઇડ લેવાય તો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ખતમ થઈ જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ ખતમ થઈ જતી હોવાના કારણે ગંભીર પરિસ્થિતિનો શરીર સામનો કરી શકતું નથી અને આપણા શરીરની અંદર પેદા થતા અંતઃસ્ત્રાવ બિલકુલ ક્ષીણ થઈ જાય છે. અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે. અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટવાના કારણે દર્દીના શરીર પર અવળી અસર થાય છે. માટે વિદ્યાર્થી મિત્રો, ઊંટ વૈદ્ય એક સામાજિક કલમ છે. આપણે ગમે તે બીમારીમાં સપડાઈએ ત્યારે સરકાર માન્ય ડિગ્રી ધરાવતા જેની પાસે ડોક્ટરી વિજ્ઞાનનું સર્ટિફિકેટ હોય, શરીરનું જ્ઞાન હોય, રોગનું જ્ઞાન હોય અને કયા રોગમાં કઈ દવા કામ આવશે એનું જ્ઞાન હોય અને જેની પાસે શરીર તપાસવા માટેના પૂરતા યંત્રોનું સાધન હોય તેવા સરકારમાં ડૉક્ટર પાસે આપણે સારવાર લેવી જોઈએ. આવા ઊંટ વૈદ્યોથી આપણે દૂર રહેવું જોઈએ. આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કરવું હોય, આપણા શરીરને જાળવવું હોય, શરીરની તંદુરસ્તી જાળવવી હોય તો આવા ઊંટ વૈદ્યોથી દૂર રહેવું જોઈએ. વિદ્યાર્થી બીજો મુદ્દો છે તમાકુ અને દારૂની અસર. હવે તમાકુ બે પ્રકારે લેવાય છે. એક પીને લેવાય છે અને એક ચાવીને લેવાય છે. ઘણા લોકો તમાકુ બીડી, સિગારેટ, ભોગલી અને ચીરૂટ મારફતે પીએ છે. હવે તમાકુ પીવાથી એક તો મોઢું વાસવા આવે છે, બીજા નંબરમાં ધૂમ્રપાનના કારણે શ્વાસનળી અને ફેફસાને નુકસાન થાય છે. ફેફસાને નુકસાન થવાથી શ્વાસોશ્વાસની જે ક્ષમતા છે એ ક્ષમતામાં ઘટાડો થાય છે, લોહીનું શુદ્ધિકરણ ઓછું થાય છે અને વધુ માત્રામાં ફેફસાના વાયુકોષને નુકસાન થાય તો એ સમય દરમિયાન વ્યક્તિને ફેફસાનું કેન્સર પણ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય તમાકુ ઘણા લોકો ચાવીને લે છે. પાન મસાલા મારફતે, ગુટકા મારફતે તમાકુ ચાવે છે. હવે તમાકુ ચાવવાથી આપણા શરીરને કયા કયા નુકસાન થઈ શકે છે? તો તમાકુ ચાવવાથી મોઢું દુર્ગંધ મારે છે, દાંત અને પેઢા નબળા પડે છે, દાંતમાં સડો લાગે છે, દાંત અકાળે ખરી પડે છે. તમાકુ ચાવવાથી વ્યક્તિને ઘણી વખત જીભનું, ગળાનું, ગાલનું કેન્સર થઈ શકે છે. માટે વિદ્યાર્થી મિત્રો, તમાકુનું સેવન પીને કે ચાવીને કરવું જોઈએ નહીં. હવે આ તમાકુની આર્થિક અસરો કઈ થાય છે? તો તમાકુ લેવાથી વ્યક્તિની વાસ્તવિક આવકમાં ઘટાડો થાય છે, કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ જે પૈસા ખર્ચાવા જોઈએ એની જગ્યાએ તમાકુ પાછળ ખર્ચાઈ જાય છે અને તમાકુ પાછળ જે ખર્ચો કરવામાં આવે છે એટલો આપણી આવકમાં ઘટાડો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમાકુની સામાજિક અસર. તો તમાકુ લેવાથી
જે વ્યક્તિ તમાકુનું સેવન કરે છે, પીને કે ચા પીને, તો એના દાંત તમાકુ લે છે એવી ચાળી ખાઈ જાય છે. એટલે ઘણી વખત આવા વ્યક્તિઓની સામાજિક પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે. તમાકુ ચાવનારા લોકોની પ્રતિષ્ઠામાં ઘટાડો થતો હોવાના કારણે તમાકુ ચાવવાવાળાથી કે તમાકુ પીવાવાળાથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દૂર રહે છે. ત્રીજા નંબરમાં તમાકુ લેવાથી માનસિક અસર. તો કઈ માનસિક અસર થઈ શકે? તો વ્યક્તિની યાદશક્તિમાં ઘટાડો થાય છે, મનોબળમાં ઘટાડો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, દારૂની આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક અસર જોઈશું. તમાકુમાં નિકોટિન નામનું ઝેરી તત્વ હોય છે. આ ઝેરી તત્વ ઘણું ધીમે છે, વ્યક્તિને ધીમે ધીમે મારે છે, એટલે વ્યક્તિને જલ્દી દેખાતું નથી. તમાકુ લેવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થાય છે. અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થતો હોવાના કારણે વ્યક્તિ અવારનવાર ભવિષ્યમાં જાત જાતની બીમારીઓનો ભોગ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, દારૂ વિશે જોઈશું. તો દારૂમાં આલ્કોહોલ અને નવસાર નામના ઉત્તેજક દ્રવ્યો આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ તમાકુમાં કયું ઝેરી તત્વ છે? તો નિકોટિન. દારૂમાં કયા ઉત્તેજક દ્રવ્યો છે? તો આલ્કોહોલ અને નવસાર. હવે વિદ્યાર્થી મિત્રો, દારૂ લેવાથી કઈ કઈ આર્થિક અસરો થાય છે? તો દારૂ લેવાથી દારૂ પાછળ પૈસાનો વ્યય થાય છે. બીજા નંબરમાં, દારૂ પાછળ પૈસા ખર્ચાતા હોવાના કારણે વ્યક્તિની આવક ઘટાડે છે, અને વ્યક્તિની આવક ઘટવાથી એ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં સંતોષી શકતો નથી. હવે દારૂ પીવાથી કઈ કઈ સામાજિક અસરો થાય છે? તો દારૂ પીવાથી સામાજિક અસરો કઈ કઈ થાય છે? એક, કોઈ પણ વ્યક્તિ દારૂ પીશે તો એની સામાજિક પ્રતિષ્ઠામાં ઘટાડો થશે. સામાજિક પ્રતિષ્ઠા ઘટવાથી સમાજના લોકો એનાથી દૂર રહેશે. બીજા નંબરમાં, દારૂ જે ઘરની અંદર વપરાતો હોય એ ઘરની અંદર અવારનવાર તમે જોજો પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે. ઘણી વખત આ ઝઘડા મોતનું કારણ પણ બને છે. ત્રીજા નંબરમાં, કૌટુંબિક અસરોની અંદર જોવા જઈએ તો પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે. બીજા નંબરમાં, દારૂ પીનારાના જે સંતાનો છે એ સંતાનો માનસિક રીતે પીડાય છે. દારૂ પીનારા વ્યક્તિના સંતાનો પૂરતા પ્રમાણમાં શિક્ષણ કે પોતાની પૂરતા પ્રમાણમાં દરેક પ્રકારની જે જરૂરિયાતો છે ઘરની અંદર, એ જરૂરિયાતો દારૂ પીનારાના સંતાનો ભોગવી શકતા નથી. હવે દારૂ પીવાથી શારીરિક અસર કઈ થાય છે? તો દારૂ પીવાથી કોઈ પણ વ્યક્તિ દારૂ પીતો હશે, પીવાની ટેવ હશે, તો તમે જોજો વિદ્યાર્થી મિત્રો, ખાધા પહેલાં એની હોજરીમાં લાળ જરી જશે. ખાધા પહેલાં લાળ જરી જાય તો ખોરાકનું બરાબર પાચન થતું નથી, અને ખોરાકનું બરાબર પાચન ન થાય તો એવા સંજોગોમાં વ્યક્તિને ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત ને મળાવટ જેવી તકલીફ થવાની સંભાવના રહે છે. બીજા નંબરમાં, વધુ માત્રામાં દારૂ લેવાય તો યકૃતનું સિરહોસિસ નામનું વ્યક્તિને કેન્સર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો, વધુ માત્રામાં દારૂ લેવાય તો વ્યક્તિને કયા અંગનું કયું કેન્સર થાય છે? તો યકૃતનું સિરહોસિસ કેન્સર. હવે આગળ જોઈશું તો દારૂની માનસિક અસર. તો દારૂ પીવાથી વ્યક્તિના મનોબળમાં ઘટાડો થાય છે, યાદશક્તિમાં ઘટાડો થાય છે, સહનશક્તિમાં ઘટાડો થાય છે. દારૂ પીવાથી શારીરિક અસરોમાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. તો મનોબળ ઘટવું, યાદશક્તિ ઘટવી, મનોબળ ઘટવું, યાદશક્તિ ઘટવી અને સહનશક્તિ ઘટવી એ
માનસિક અસરો છે. જ્યારે રોગ પ્રતિકારક શક્તિ ઘટવી એ શારીરિક અસરો છે. હવે રોગ પ્રતિકારક શક્તિ વ્યક્તિની ભવિષ્યમાં ઘટી જશે દારૂના કારણે, તો જે સમય દરમિયાન રોગ પ્રતિકારક શક્તિ ઘટશે એ સમય દરમિયાન વ્યક્તિ જાત જાતની બીમારીઓનો ભોગ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાંથી માત્ર એટલો બોધપાઠ લેવાનો છે કે આપણે દારૂથી અને તમાકુથી દૂર રહેવું જોઈએ.